કંઈ થઈ જાય તો આવા વકીલોની ફોજ પડી છે મારી પાસે. મોનાલિસા સાથે શું બન્યું તું બોલ. અહીંયાની દુનિયા જોઈ છે તમે? નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હું રેશમા આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જ્યારે વાત કરવામાં આવે છે કે પેરેન્ટ્સની અને તેમાં પણ પૃથ્વી ઉપર જ્યારે વાત કરવામાં આવે તો પેરેન્ટ્સ જે છે ભગવાનનું રૂપ છે. તેની સાથે સાથે જો ભગવાને આપેલી એક એવી ભેટ હોય તો તે છે પોતાના બાળકો. તો અહીંયા એક મૂવીની આપણે વાત કરવાનો છે, ગુજરાતી ફિલ્મ્સ મોનાલિસા. તેમાં પણ કંઈક એવી જ બાબતો છે, તેમાં પણ કંઈક એવી જ એક વાત મૂકવામાં આવી છે કે જેની અંદર પેરેન્ટ્સ અને બાળકો વચ્ચે કેવું કમ્યુનિકેશન હોય છે, કંઈક એવો અલગ પ્રકારનો એક કોન્સેપ્ટ મૂકવામાં આવે છે જેમાં ખાસ કરીને પેરેન્ટ્સ અને બાળકો ઉપર ભાર મૂકવામાં આવે છે. અને તેની જ વિશે આપણે ઘણી બધી આજે બાબતો જાણશું કે હકીકતમાં તે મૂવીમાં શું છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે મૂવી પહેલાં જે છે એ ટીઝર આવી જતા હોય છે, જે પ્રકારની અલગ અલગ વાત આવતી હોય છે, આપણને અમુક વખત એવા સીન બતાવવામાં આવતા હોય છે, તેનાથી આપણને ખાસ ખ્યાલ નથી આવતો. પણ જ્યારે તેમની સ્ટાર કાસ્ટ સાથે જ્યારે આપણે હકીકતમાં વાત કરીએ અને તેમના મુખેથી જ્યારે આપણે તેમની મૂવી વિશે કંઈક નવું જાણીએ છીએ ત્યારે કંઈક આપણો નજરઅંદાજ જે છે ને નજરિયો કંઈક બદલાતો હોય છે અને તેમાં જ આપણને હકીકતમાં ખબર પડતી હોય છે અને આપણી જે ઉત્સુકતા છે, મૂવી જોવા માટેની ઉત્સુકતા છે, તેમાં કંઈક વધારો થતો હોય છે. તો તેવી જ રીતે આ મોનાલિસાના જે મૂવી આવી રહ્યું છે તે મોનાલિસાના જ્યારે કહેવામાં આવે કે ખ્યાતનામ કલાકાર અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ભરતભાઈ ઠક્કર અને એઝ અ મોનાલિસા જે કેરેક્ટર પ્લે કરી રહ્યા છે તેવા મુદ્રા જોશી અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તો આપ બંનેનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, જ્યારે સૌપ્રથમ આપણે ઘણી બધી આ વિશે ચર્ચા પણ કરવાના છે અને મોનાલિસા મૂવી વિશે પણ જાણવાના છે. તેમાં પણ ગુજરાતી મૂવી આવી રહ્યું છે, તેમાં પણ આપણે ઘણી બધી ઉત્સુકતા છે. પણ ત્યાં આપણી ઉત્સુકતાને થોડું આપણે વિરામ આપીશું અને તે પહેલા આપણે મૂવીના પ્રોમોને જોઈશું. મારાથી જો કંઈ થઈ જાય તો આવા વકીલોની ફોજ પડી છે મારી પાસે. મોનાલિસા સાથે શું બન્યું તું બોલ. અત્યારે આ વાતની જાણ કોઈને ન થવી જોઈએ, પ્રાચીને પણ નહીં. સાલો અહીંથી રાડ પાડીએ ને તો 3 કિલોમીટર સુધી સંભળાય એટલી પીડા થાય ત્યારે બાળક આવે. તારો પ્રેમ ક્યાં ગયો? તે કર્યો તો મને પ્રેમ. એકલી રહેતી સ્ત્રીના માથે છત ના હોય ને તો શરીર પર લુગડું ના હોય એવું લાગે બેન. ઘણું નહીં દબાવવાનું સાહેબ, બાપ યાદ આવી જાય છે. અહીંયાની દુનિયા જોઈ છે તમે? આપણે છે ને અહીંયા દિમાગ હોય છે. અહીંના દર્દીઓને આ માં પણ ઘણી બધી વખત આપણે જોતા જોઈએ છે કે પ્રોમો આપણે જોવાથી ઘણું બધું જે છે એ મૂવી વિશે જાણી લેતા હોય છે. પણ અહીંયા જ્યારે વાત કરવામાં આવે, આ જાણી લેવાનું એટલા માટે કહું છું કે ઉત્સુકતા આપણને થતી હોય છે. પણ જ્યારે તેમના સ્ટાર કાસ્ટથી જ્યારે આપણે વાત કરીએ તો તે ખૂબ જ મહત્વનું હોય છે. તો આપણે અહીંયા વાતની શરૂઆત કરીશું અને તેમાં પણ ભરતભાઈ ઠક્કર જે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે અને સાથે સાથે ખ્યાતનામ કલાકાર પણ રહી ચૂકેલા છે. તો આપને પૂછીશ ભરતભાઈ કે જે પ્રકારે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે આપે વર્ક કર્યું છે અને આપ ખ્યાતનામ કલાકાર પણ રહી ચૂકેલા છો, એટલે કે કલાકારીની આપણને ખૂબ જ ઝીણવટપૂર્વકની આપણને ખ્યાલ જ હશે. તો જે પ્રકારે અહીંયા વાત કરવામાં આવે મોનાલિસામાં, તો આપને શું લાગી રહ્યું છે કે એમાં ખાસ કરીને કયા કોન્સેપ્ટને બતાવવામાં આવ્યો છે? કોન્સેપ્ટમાં એવું છે કે આજની જે આપણી લાઈફ છે એકદમ ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે. જાણે અજાણે કમ્યુનિકેશનનો બહુ જ મોટો અભાવ રહ્યો છે, ગેપિંગ રહ્યું છે. લેક ઓફ કમ્યુનિકેશન કઈ હદ સુધી તમને નુકસાન પહોંચાડી શકે એ વસ્તુ અમે આ ફિલ્મની અંદર કહેવા માંગીએ છીએ. મોનાલિસાની વાત કરું તો મોનાલિસા
એ એ એ માત્ર સ્ક્રિપ્ટ નથી, એક કાવ્ય છે. જી. ફિલ્મનું કાવ્ય કહી શકો તમે એને, કે જેની અંદર એક નાની બચ્ચીની મનોવ્યથા અમે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આજના જમાનામાં પેરેન્ટ્સ વર્કિંગ પેરેન્ટ્સ તરીકે કામ કરતા હોય છે. દર ત્રીજા ચોથા ઘરની અંદર તમને આ વસ્તુ જોવા મળે છે કે મા બાપ કામ કરતા હોય અને છોકરું ઘરની અંદર એકલું આયાના ભરોસે મોટું થતું હોય. જી. હવે જ્યારે આયાના ભરોસે મોટું થાય છે ત્યારે એ છોકરું બહારની દુનિયામાં જુએ છે તો દરેક છોકરાના મા બાપ એમની સાથે કંઈક જુદી રીતે વર્તતા હોય છે અને અમારી મોનાલિસાના મા બાપ એમની સાથે કંઈક જુદી રીતે વર્તન કરે છે. જી. આ વસ્તુ જાણે અજાણ્યાના મગજમાં એટલો બધો ભાર પેદા કરે છે કે એ નથી કહી શકતી, નથી સહી શકતી, મનમાં ને મનમાં ઘૂંટાયા કરે છે. પરિણામે ઘણા બધા કન્ફ્યુઝનને હોવાને કારણે એક એવા રોગમાં એ સપડાય છે કે જેનાથી એ છોકરીના મનોજગતની અંદર એના ફાધર મધર માટેનું કંઈક જુદું જ પિક્ચર બનતું જાય છે. ઓકે. જી. આગળ જતા એ છોકરી એક એવા તબક્કે પહોંચી જાય છે કે જ્યાંથી એ પાછી ફરવાની ના પાડે છે. તો આ શું છે એ આપણને આ મોનાલિસા ફિલ્મમાં જોવા મળશે. જી. જી. ખાસ કરીને વાત કરું આ ફિલ્મના કિરદાર વિશેની, તો આ ફિલ્મમાં મુખ્ય 3 કલાકારો બહુ જ સુંદર કામ કર્યું છે. જી. જેમાં મોનાલિસાનું કેરેક્ટર કરે છે મુદ્રા જોશી, એના મમ્મી અને આ ફિલ્મના હિરોઈન ક્રિના શાહ, જી. અને હીરો તરીકે દિનેશ ફણ છે, જે મુંબઈ બેઝ છે. મુંબઈમાં પુષ્કળ થિયેટર કરીને અહીંયા આવે છે અને આપણી ફિલ્મમાં કામ કર્યું છે એમણે. જી. જી. ખૂબ જ સરસ. મુદ્રા, હું આપને પૂછવા માંગીશ કે અત્યારે જે પ્રમાણે મોનાલિસાની અહીંયા વાત આપણે ચાલી રહી છે, આ પણ અત્યારની જે આપની એજ જે છે, એઝ અ ગર્લ છો, તેમાં પણ એક ચાઇલ્ડ જ છો, તેમાં પણ અહીંયા મોનાલિસામાં પણ કંઈક એ પ્રકારનું જ છે. આ 2 કેરેક્ટર હું એટલા માટે કહેવા માંગુ છું આપણને કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણે એજમાં હોઈએ છીએ ને તેવું જ જ્યારે કેરેક્ટર આપણે પ્લે કરતા હોય ને, એટલે એની અંદર ઘણું બધી જે આત્મીયતા કહી શકાય, ઘણું બધું આપણે તેનાથી ટચ હોઈએ છીએ. તો આપનું શું માનવું છે આપના પોતાના કેરેક્ટર વિશે? મારા કેરેક્ટર એકચ્યુઅલી જ્યારે મેં પહેલાં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને ડિફિકલ્ટ લાગ્યું. Okay. એ જ મોનાલિસાની મારા જેટલી જ છે, બટ ઘણી વધારે સિરિયસ છે, થોટફુલ છે, એમ કહેવાય કે બહુ જ વિચાર કરે છે નાની નાની વસ્તુઓ પર. હું એકદમ ઊંધી છું, લાઈક બહુ જ મને હસવું આવે, એટલે ઓકે, ઓપોઝિટ છે. હા, મેકિંગમાં પણ તમે જોઈ શકો કે મને બહુ જ હસવું આવે સિરિયસ સીન્સ વખતે. ઓકે. બટ કેરેક્ટર ડેફિનેટલી બહુ જ ડિફિકલ્ટ હતું, બટ મને આઈ એમ બ્લેસ્ડ કે મને મેન્ટર્સ એવા મળ્યા છે કે ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર ઇકબાલ અંકલ, એમણે મને સખત ગાઈડ કરી છે, એકદમ ધીરજ રાખીને મને સમજાવ્યું છે કે કયા કેરેક્ટરમાં ક્યાં શું કરવું. ઓકે. પણ મુદ્રા, જ્યારે વાત કરવામાં આવે ખાસ કરીને કોઈ કેરેક્ટર જ્યારે પ્લે કરવાનું હોય છે, સામાન્ય એવું 2 સેકન્ડનું અથવા તો 5 સેકન્ડનું અથવા તો 30 સેકન્ડનું, 1 મિનિટનું જ્યારે આવું કોઈ કેરેક્ટર પણ પ્લે કરવાનું હોય છે, તેમાં પણ આપણે ખાસ કરીને કોઈ કોમેડી કેરેક્ટર છે તે ડિફિકલ્ટ તો હોવું જ જોઈએ અને હોય છે, પણ તેની સાથે સાથે જ્યારે કોઈ સિરિયસ કેરેક્ટર પ્લે કરવાનું હોય છે ને, ત્યારે આપણે એવું માનતા હોઈએ છીએ કે તે થોડું ડિફિકલ્ટ હોય છે, જે આપણે પણ ફીલ કર્યું છે, રાઈટ? હા, પણ અહીંયા જ્યારે વાત કરવામાં આવે કે જ્યારે કોઈ એવું કેરેક્ટર કે આપણે ખુદ જ ઓપોઝિટ છીએ કમ્પ્લીટલી, તો અહીંયા મોનાલિસાનું કેરેક્ટર પણ આપના પોતાના કેરેક્ટર એટલે કે મુદ્રાથી એકદમ ઓપોઝિટ છે. તો આપને કેટલી એવી ડિફિકલ્ટીઝ આપને રિયલમાં જોવા મળી જે આપણે કોઈ સાથે શેર નથી કરી? આઈ થિંક જ્યારે કોઈ ડિફિકલ્ટ કે સિરિયસ સીન છે જ્યાં રડવાનું હોય કે એવો કોઈ ઇમોશન પોર્ટ્રે કરવાનું હોય, ત્યારે આઈ થિંક મને ડિફિકલ્ટી પડી હતી. કારણ કે કાં તો મને હસવું આવતું હોય, કાં તો એ આઈ થિંક મારી લિમિટેશન હતી કે મારાથી નહોતું થતું. એ એક હતું. બાકી મને એઝ સચ કોઈ પ્રોબ્લેમ નહોતો થયો એની સિવાય, બટ એ ડેફિનેટલી પ્રોબ્લેમ હતો કે મોનાલિસામાં ને એકચ્યુઅલ મારામાં ઘણો ફેર છે, બહુ જ બધો ફેર છે એકચ્યુઅલી. જી. 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 ભરતભાઈ, આપનું શું માનવું છે કે જે પ્રમાણે અત્યારનો સમય ચાલી રહ્યો છે અને કહી શકાય કે ઘણી વખત આ એક હકીકત એવી કંઈક છે કે સમટાઈમ્સ આપણે એવું માનતા હોઈએ છીએ કે મૂવી ઉપરથી રિયલ લાઈફ બનતી હોય છે અથવા તો મૂવીને ફોલો કરતા હોઈએ છીએ આપણે, પણ હકીકતમાં એવું હોય છે કે રિયલ લાઈફ ઉપરથી મૂવી બનતા હોય છે. અને અહીંયા પણ કંઈક એવી જ વાત મૂકવામાં આવી છે જે કદાચ અંદરની બાબત છે. કોઈ બાળક પોતાના પેરેન્ટ્સથી દૂર છે અથવા તો તેની સાથે કોમ્યુનિકેશન નથી કરી શકતું, તે કોઈ બી વ્યક્તિ એટલું ખુલીને નથી કહી શકતું. અને અત્યારે ટાઈમ એટલો બધો આગળ જઈ રહ્યો છે, ફાસ્ટ ફોરવર્ડ સમય ચાલી રહ્યો છે, તે કારણોસર કદાચ આ બધી વાતો ક્યાંક છુપાઈ રહી છે. તો આ બાબતને અહીંયા આગળ લોકોની સામે પોર્ટ્રેટ કરવામાં કેવા પ્રકારની આપને પણ થોડી મુશ્કેલી પડી હશે કે પછી કેવા પ્રકારનો આપનો એક્સપિરિયન્સ રહ્યો? એવું કહેવાય છે કે મીડિયામાં થિયેટર હોય, ફિલ્મ હોય, એ સમાજનું દર્પણ છે. ઓકે.
સમાજની અંદર જે વસ્તુ બનતી હોય છે એ ક્યાંક ને ક્યાંક આપણે રિફ્લેક્ટ થઈને સ્ક્રીન ઉપર જોતા હોઈએ છીએ અથવા તો સ્ટેજ ઉપર એને ભજવાતું જોતા હોઈએ છીએ. એક સારી વસ્તુ છે. ઓકે. મારો અનુભવ એવું કહે છે કે છેલ્લા ઘણા વખતથી હું જોઉં છું કે જે રીતે આજની જે યંગ જનરેશન છે એ લોકોને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ એવી વસ્તુઓથી મેં એમને માનસિક રીતે અતૃપ્ત જોયા છે. અતૃપ્ત ઇન ધ સેન્સ કે એમને એટલા બધા પ્રોબ્લેમ્સ નડતા હોય છે પોતાના ઘરથી, પોતાના ફ્રેન્ડ સર્કલમાંથી કે પછી પોતાના સ્કૂલના કોઈ પણ જાતના પ્રોબ્લેમને લઈને એ લોકો ઘરની અંદર ક્યાંક ને ક્યાંક એ રિફ્લેક્ટ થતા હોય છે. તો મને થયું કે આ પ્રશ્નને વાચા આપીએ તો કેવું. જી. એટલે આ સ્ક્રિપ્ટના રાઇટર છે ઇકબાલ મુનશી, જે મુંબઈ બેઝ છે. ઓકે. પહેલા અમદાવાદમાં જ હતા અને મુંબઈ શિફ્ટ થયા છે છેલ્લા 15-20 વર્ષથી. જી. એમણે આ સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું અને અમે જ્યારે ફિલ્મ નો ડ્રાફ્ટ રજૂ કર્યો ત્યારે લગભગ એમ કહી શકાય કે 8મો 9મો ફિલ્મનો ડ્રાફ્ટ હશે. એટલા બધા અમે એની અંદર ચેન્જીસ કર્યા છે આજના જમાનાને ધ્યાનમાં રાખીને. આ એની પ્રોસેસ હું એમ કહી શકું કે છેલ્લા 10 વર્ષની છે. બની શકે 10 વર્ષ પહેલા એના મગજમાં ચાઇલ્ડ સાયકોલોજી શું હશે અને અત્યારની જે ચાઇલ્ડ સાયકોલોજી છે એમાં કદાચ ફરક હોઈ શકે જમાનાને અનુરૂપ. જી જી જી. તો અમારે એ વસ્તુને સાંકળી લેવી હતી કોઈ પણ રીતે. ઓકે. એટલે અમે સતત અભ્યાસ કરતા રહ્યા. એ પોતાના અનુભવ મારી સાથે શેર કરે, હું અનુભવ એની સાથે શેર કરું. અમારા પ્રોડ્યુસર છે ભરતભાઈ પટેલ કે જેમને અમે આ ફિલ્મ વાતની વાત કરી તો એમને પણ એક રોમાંચ થયો કે આ વાત સાચી છે કારણ કે એમની નજરમાં પણ આવા ઘણા બધા દાખલાઓ હતા. એટલે અમારા માટે એક વસ્તુ એટલી સરળ બની કે પ્રોડ્યુસર ભરતભાઈ પટેલે બહુ જ સહજતાથી આખી વસ્તુને એક્સેપ્ટ કરી અને કીધું કે ના આ વસ્તુ સારી છે, આને જો સારી રીતે માવજત આપીને આપણે ફિલ્મને બનાવીને મૂકીએ તો ચોક્કસ લોકોને પસંદ પડશે. અને બહુ સાચું કહું, ક્રિએટિવ પર્સન તરીકે અમે લોકો એટલું માનીએ છીએ કે ફિલ્મ સારી બને એ જોવા જવાની જવાબદારી અમારી છે. જી 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 જી. પણ એ ફિલ્મ થિયેટર સુધી લોકો જોવા આવે એ લોકોની જવાબદારી છે. એમાં અમે કંઈ નથી કરી શકતા કારણ કે એ લોકો ઉપર આધારિત છે. એને શું ગમે છે શું નહીં આપણને ખબર નથી. પણ એક સારો પ્રયાસ કરીને સારી સુઘડ ફિલ્મ સમાજમાં મૂકવી અમારી જવાબદારી છે અને અમે નિભાવી છે. જી જી. મુદ્રા, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આપે પોતાનું કેરેક્ટર જે પ્લે કર્યું છે અને એક આખી છબી અને કહી શકાય કે આખું એક રિફ્લેક્શન જે સમાજમાં અત્યારે જે પ્રોબ્લેમ્સ બાળકોમાં ચાલી રહ્યા છે તેવું એક આખું રિફ્લેક્શન આપે આપના કેરેક્ટરમાં બતાવ્યું છે. તો આપ દર્શકોને શું કહેવા માંગશો અને ખાસ કરીને જે પેરેન્ટ્સ છે તેમને શું કહેવા માંગશો કે આ મૂવી જોવાથી આની અંદર કેટલા ચેન્જીસ આવી શકે છે અથવા તો આ સમાજ માટે કેટલું ઉપયોગી છે? આઈ થિંક રિજનલ સિનેમા કે કોઈ ગુજરાતી ફિલ્મ હોય તો એ ઓલરેડી લોકો એને હિન્દી ફિલ્મની ઉપર તો પ્રિફર ન કરે. એમાં પણ જ્યારે કોઈ સિરિયસ ફિલ્મ હોય કે કોઈ ઓફબીટ સબ્જેક્ટ હોય ત્યારે એની લિમિટેશન વધી જાય. બટ જો આ ઓડિયન્સ જાય, આ એવો પ્રોબ્લેમ છે જે બહુ પ્રોમિનન્ટ છે. કદાચ જેવી રીતે ફિલ્મમાં દર્શાવ્યો છે એટલી વધારે માત્રામાં ના હોય બટ એ પ્રોબ્લેમ પ્રોમિનન્ટ તો છે જ. સો જો આ ઓડિયન્સ જશે તો આઈ થિંક એ વધારે પોતાના જે પેરેન્ટ્સ જશે પોતાના છોકરા ઉપર વધારે ધ્યાન આપશે. જે નાની નાની વસ્તુ જોશે એના પહેલા સ્ટેજ પર એને ઓળખી અને એની ઉપર કંઈક કરી શકશે કે આટલા એક્સ્ટ્રીમ સ્ટેજ પર જે રીતે ફિલ્મમાં દેખાડ્યું છે ત્યાં સુધી એ ન પહોંચે એનું ધ્યાન રાખી શકશે. જી જી. તો દર્શક મિત્રો, આપણે મોનાલિસાના જે મૂવી આવી રહ્યું છે, મોનાલિસા જે મૂવી આવી રહ્યું છે તેના કાસ્ટ સાથે આપણે વાત કરી રહ્યા છીએ અને આગળ પણ આ જ વાત આગળ વધારીશું. પણ અત્યારે થયો છે એક વિરામનો. જો કંઈ થઈ જાય તો આવા વકીલોની ફોજ પડી છે મારી પાસે. મોનાલિસા સાથે શું બન્યું તું બોલ. અહીંયાની દુનિયા જોઈ છે તમે? નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે મોનાલિસા ગુજરાતી મૂવીની. તો જે પ્રમાણે આપણે આગળ પણ વાત કરી છે, એક આખો કન્સેપ્ટ, નવો એક કન્સેપ્ટ કહી શકાય કે એ લઈને આવી રહ્યું છે. એક રિફ્લેક્ટ અહીંયા મૂકવામાં આવ્યું છે. તો તેની જ વિશે આપણે આગળ ચર્ચા કરીશું અને તેમાં લિનેશ ફણસે જે હીરોનો રોલ અહીંયા કરી રહ્યા છે અને ક્રીના શાહ જે હિરોઈન તરીકે અહીંયા રોલ ભજવી રહ્યા છે. તો આપ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં. થેન્ક યુ. લિનેશ, અહીંયા સૌપ્રથમ વાત કરવામાં આવે કે આ એક રિફ્લેક્શન છે. રિફ્લેક્શન એટલા માટે હું કહી રહી છું કારણ કે એક હકીકત અત્યારે થઈ રહી છે જે ક્યાંક છુપાયેલી છે લોકોમાં, બાળકોમાં બી છુપાયેલી છે અને કદાચ પેરેન્ટ્સને ખ્યાલ નથી આવી રહ્યો કે હકીકતમાં આવું કંઈક થતું હશે બાળકોને. એ આખો એક પંચ કહી શકાય, જો આપણે ઇન્ડસ્ટ્રીની ભાષામાં કહીએ કદાચ કે પંચ મારવા માટે આ મૂવી આખું આવી રહ્યું છે. તો આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ સારો રહ્યો એક્સપિરિયન્સ અને હું બહુ જ મને ખુશી થાય છે કે હું એવા સબ્જેક્ટ દ્વારા ગુજરાતી ફિલ્મમાં પદાર્પણ કરી રહ્યો છું કે લોકોને આવો રોલ મળવા માટે આમ
સપના જોતા હોય છે ને એ સપનું મારું પહેલી જ ફિલ્મમાં સાકાર થયું છે. એના માટે હું મારા દિગ્દર્શક ઇકબાલ મુનશીનો ખૂબ આભારી છું, તેમજ ક્રિએટિવ ડિરેક્ટર અમારા ભરત ઠક્કર એમનો અને પ્રોડ્યુસર ભરત પટેલનો પણ, જેમને મને આ રોલ માટે પસંદ કર્યો. જી ક્રીના, જી. અહીંયા જ્યારે વાત કરવામાં આવી રહી છે મોનાલિસા એક અલગ જ કન્સેપ્ટ, હું એટલા માટે વારે ઘડીએ કહી રહી છું કારણ કે રિયલમાં એક અલગ જ કન્સેપ્ટ સાથે મોનાલિસા ગુજરાતી મૂવી આવી રહી છે. તેમાં આપ હિરોઈન તરીકે રોલ ભજવી રહ્યા છો, એક હિરોઈનનું કેરેક્ટર છે, તેની સાથે સાથે એક માનું પણ કેરેક્ટર આપ ભજવી રહ્યા છો. તો આપને શું લાગ્યું, કારણ કે કોઈ પણ એક કેરેક્ટર હોય છે તેની અંદર પૂરેપૂરું આપણે ડૂબી જઈએ છીએ, ત્યારબાદ તે જે છે તે રિયાલિટી અથવા તો તે કેરેક્ટરની અંદર જે લોકો સામે આપણે મૂકી શકતા હો છો. તો આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? પહેલાં તો આઈ ફીલ બ્લેસ્ડ. મને ખૂબ જ આનંદ થયો જ્યારે મને ખબર પડી કે હું આ કેરેક્ટર માટે સિલેક્ટ થઈ ચૂકી છું, કારણ કે પ્રાચીનું જે કેરેક્ટર મેં આ ફિલ્મમાં નિભાવ્યું છે એટલું સુંદર છે, એટલું સરસ રીતે લખાયું છે, એ કેરેક્ટરમાં એટલા બધા શેડ્સ છે. એ એક યંગ છોકરીથી લઈને એક યુવતીમાં પરિણમે છે આખી ફિલ્મમાં, અને એના ડિફરન્ટ શેડ્સ છે. એક સક્સેસફુલ બિઝનેસ વુમન છે, એક મા છે, માની સાથે એ એક પત્ની પણ છે, અને સાથે સાથે પેરેલલી એ બિઝનેસ વુમન પણ છે. તો આ જે આખું એક સાથે મેનેજ કરે છે એ ઘણું ચેલેન્જિંગ હતું મારા માટે પોર્ટ્રે કરવું. પણ મારા ડિરેક્ટર ઇકબાલ મુનશી હતા, એટલે એમણે એટલું સરસ રીતે મને આ કેરેક્ટર સમજાવી દીધું ને પછી 1-2 દિવસ પછી તો આઈ વોઝ ફિલિંગ એઝ ઇન વોટ પ્રાચી મસ્ટ હેવ ફેલ્ટ. એ હું પોતે અનુભવી શકતી હતી કે જ્યારે આ જગ્યાએ પ્રાચી હોત કે આવી રીતની કોઈ બી બીજી યુવતી હોત તે કેવું અનુભવતી હોત, એમ એ પ્રમાણે પછી મેં એક્ટ કરેલી. જી લિનેશ, એઝ અ ફાધર, એઝ અ હીરો છો, ત્યાર પછી આપ એક ફાધરનો રોલ અહીંયા કરી રહ્યા છો. એક ફાધરનું કેરેક્ટર ખૂબ જ આપ સૌ જાણો છો, દર્શક મિત્રો પણ જાણે છે, અને દરેક વ્યક્તિની લાઈફમાં ફાધર એટલે કહી શકાય કે કદાચ ઘણા બધા શબ્દો હોવા છતાં પણ આપણે તેને ડિફાઇન નથી કરી શકતા, એવું એક કેરેક્ટર છે. તો આપનું શું કહેવું છે આપના કેરેક્ટર વિશે એઝ અ ફાધરના રોલમાં? એઝ અ ફાધર કેરેક્ટર એવું છે કે એક તો બહુ મહત્વાકાંક્ષી કેરેક્ટર છે, જેને જીવનમાં આગળ વધવું છે. એટલે આગળ વધવું છે, પોતાનું નામ કમાવવું છે, તો એના માટે એને પત્ની તરફ થોડો બેધ્યાન છે, બાળક તરફ બેધ્યાન છે, ને એમના ઉપર ધ્યાન આપી નથી શકતો એ, કારણ કે એના મન મસ્તિષ્કમાં એક જ છે કે એઝ અ બિઝનેસમેન મારે મોટા બનવું છે. એટલે કદાચ પત્નીને પ્રેમ કરતો હશે પણ એ દેખાડી નથી શકતો, કાં તો દીકરીને પણ પ્રેમ કરતો હશે પણ એ વધારે દેખાડી નથી શકતો, એમને ટાઈમ નથી આપી શકતો. જી ક્રીના, હવે મૂવી સિવાય જો આપણે અત્યારે રિયલ લાઈફની જો વાત કરીએ તો જે પ્રમાણે મૂવીમાં એક રિફ્લેક્શન બતાવવામાં આવ્યું છે, જે એક લાઈફસ્ટાઈલ બતાવવામાં આવી છે, એક ફેમિલીની વાત બતાવવામાં આવી છે, તેવું અત્યારની લાઈફમાં કેટલા અંશે જોવા મળી રહ્યું છે અને આપ તે બાબતે કેટલા અંશે સહમત છો? જી ફ્રેન્કલી જે વાત અમે લોકોએ આ ફિલ્મમાં વણી લીધી છે એ આજના દોરનો કરંટ ટોપિક કહી શકાય, કારણ કે અત્યારના ઘણા પેરેન્ટ્સ એવા છે જે યંગ કપલ્સ છે, દે બોથ આર વર્કિંગ, બંને જણા કામ કરતા હોય છે, પોતાના કરિયરમાં આગળ વધવા માંગતા હોય છે, અને સાથે સાથે એમની એક પર્સનલ લાઈફ પણ જીવતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવા જીવંત દાખલાઓ પણ આપણે જોયેલા હોય છે જ્યાં છોકરાઓ જે છે આ બધાની વચ્ચે કશેક એમનું બાળપણ સફર થઈ રહ્યું છે, એમને મળતી જોઈતી હું પ્રેમ એ નથી મળી શકતો. તો આ વસ્તુ અમે આ ફિલ્મમાં આ વાત લઈને આવી રહ્યા છે, અને આઈ થિંક આ ફિલ્મ એક ક્લાસ માટે છે, માસ માટે છે, દરેક જણાએ જોવી જોઈએ. ક્યાંક ને ક્યાંક આ ફિલ્મના દરેક અંશે એ લોકો પોતાની જાતને કનેક્ટ કરી શકશે એવું મને લાગે છે. જી તો લિનેશ, જે પ્રમાણે અહીંયા વાત કરવામાં આવી કે અલગ જ દુનિયાની, જે ક્રીનાને મેં પૂછ્યું તેવી જ રીતે હું આપને પણ પૂછવા માંગીશ કે આપ એ વાતે સહમત થાવ છો કે જે મૂવીની અંદર જે પ્રકારે બતાવવામાં આવશે અને એક પ્રકારે કહેવામાં આવે કે બધા જ જો આપણે ઓલ ઓવર મૂવીઝની જો વાત કરવામાં આવે કે હકીકતમાં જે બનાવ બનેલો હોય અથવા હકીકતની જે રિયલ લાઈફ છે તેના ઉપરથી જ રિફ્લેક્ટ થઈને મૂવી બનાવવામાં આવતા હોય છે, તો આપ એ વાતે કેટલા સહમત થાવ છો? એટલે બેઝિકલી એવું થઈ શકે કે જે પ્રમાણે આપણે આજની જિંદગી જીવી રહ્યા છે અને બંને જણાએ બેલેન્સ કરવું પડે. તમે પ્રોફેશનલી બી આગળ વધો અને તમારી પર્સનલ લાઈફ ને તમારા પર્સનલ કમિટમેન્ટને સાથે લઈને આગળ વધો. ઓકે જીનેશ.
જી હે ને? લિનેશ, તો આપને હું પૂછવા માંગીશ કે જે પ્રમાણે આપનું કેરેક્ટર જે પ્રમાણે છે અને ખાસ કરીને જ્યારે મોનાલિસાની વાત કરવામાં આવે તો આપને શું લાગે છે કે આજના પેરેન્ટ્સને રિયલમાં બાળકોને કેવી રીતે ટ્રીટ કરવા જોઈએ? આજના પેરેન્ટ્સે રિયલમાં બાળકને તો તમે કેટલા પણ બિઝી હો છતાંય છોકરાઓ માટે સમય તમારે ફાળવવો જ રહ્યો. ઓકે. કારણ કે છોકરાઓને જ્યારે તમે નાના હોય છે ને ત્યારે માતા પિતાના પ્રેમની ખૂબ જ જરૂર હોય છે. ઓકે. એટલે તમારે કેટલું પણ બિઝી શેડ્યુલ હોય, તમે કેટલા પણ સારા બિઝનેસમેન હો કે તમારા પાસે સમયની બહુ અછત હોય છતાં પણ છોકરાઓ માટે તમારે સમય ફાળવવો જ રહ્યો. અને રેશમા કેવું હોય છે કે છોકરાઓ એકદમ રો હોય, બેઝિકલી દે આર બ્લેન્ક સ્લેટ. Okay. તો એમની સાથે આપણે કંઈક બી થોડું બી કરીએ ને, થોડું રમી લીધું, થોડી એમને કંઈક નાની વાર્તા કહી દીધી, થોડો ટાઈમ સ્પેન્ડ કરી લીધો, એમને એમ જ ગાર્ડનમાં લઈ ગયા, એટલું એના માટે એટલું બધું થઈ જાય છે કે એક આખું અઠવાડિયું એ વસ્તુ ઉપર એ ચર્ચા કરીને કાઢી શકતા હોય છે. Okay. લાઈક દે કેન ડિસ્કસ ઇટ અગેન એન્ડ અગેન, અને એ એમનું આખું વીક કાઢી નાખે અને પછી ફરીથી એક બીજો રવિવાર આવે જ્યાં આગળ ફરીથી એમને આવું કંઈક કરવું હોય ને તમારે, એટલે બહુ નાની વસ્તુમાં એ લોકો એમની ખુશી મેળવી લેતા હોય છે. જી. ઇટ્સ જસ્ટ ધેટ કે આપણે થોડોક જ સમય કાઢવાનો છે એમના માટે. જી, તો આખી પૂરી ફેમિલી બેઝડ જો મૂવી જે છે જેમાં કમ્પ્લીટલી એવું કહી શકાય કે રિફ્લેક્શન, આ વાત હું એટલા માટે વારે ઘડે કહી રહી છું કે હકીકતમાં એક પંચ છે, આ એક શબ્દ જેટલો પંચ છે કે રિફ્લેક્શન. ઘણી બધી બાબતો એવી હોય છે કે અત્યારના મૂવીઝ જે પ્રમાણે આવતા હોય છે કે સોંગ્સ આવે છે અને લવ ટ્રાયેંગલ હોય છે, તો એ એટલું બધું આપણને રિફ્લેક્શન વાળું નથી લાગતું. પણ અહીંયા જ્યારે આ મૂવીની વાત કરીએ તો હકીકતમાં એક રિફ્લેક્શન વાળું છે. તો આ પૂરું કમ્પ્લીટલી એક ફેમિલી વાળું જે મૂવી જે છે, તો આ બંનેની જ્યારે વાત કરવામાં આવે તો કેવી મજા આવી રિયલમાં શૂટિંગ દરમિયાન, કેવા પ્રકારના એક્સપિરિયન્સ આપને થયા છે, થોડા શેર કરો. શૂટિંગ ઉપર તો અમને બહુ જ મજા આવી છે. અમે લોકોએ એકચ્યુઅલી યુ વોન્ટ બિલીવ, અમે લોકોએ 16 દિવસના કટ ટુ કટ સ્કેડ્યુલમાં આ શૂટ આખું પૂરું કર્યું હતું. અને અમારું એક સ્કેડ્યુલ હતું 7 ડેઝનું અમદાવાદના, અને બાકીના દિવસનું બારડોલીના પાસે અમે શૂટ કરી રહ્યા હતા. અને બારડોલીનું જે સ્કેડ્યુલ હતું એમાં અમે લોકો નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા. ઓકે. અને દેટ ટાઈમ મોન્સૂન હતું, અને મોન્સૂન એટલે જીવાત, વરસાદ, અનપ્રિડિક્ટેબલ ક્લાઇમેટ. તો જ્યારે અમને કરેક્ટ ક્લાઇમેટ મળતી હતી ત્યારે અમે ફટાફટ બધા તૈયાર થઈને તરત શૂટ કરી લેતા હતા, શોટ લઈ લેતા હતા. અને કદાચ જો ઝરમર વરસાદ શરૂ થાય દેન વી હેવ ટુ બધા અંદર જતા રહીએ. તો બટ ધ મોમેન્ટ જ્યારે વરસાદ બંધ થાય, નો મેટર વોટ, રાતના 3 વાગ્યા હોય, 4 વાગ્યા હોય, એ જ એનર્જીની સાથે આખી ટીમે કામ કર્યું છે. ધેટ્સ રિયલી કમાન્ડેબલ. ઓકે, ધેટ્સ ધ સ્પિરિટ. તો લિનેશ, આપનું શું કહેવું છે, કેવી મજા આવી? બહુ જ મજા આવી, બહુ જ એટલે સરસ. એટલે મને અમદાવાદના બીજા બધા જે કલાકારો છે જે નામાંકિત, એ લોકો સાથે એમાં રાગી જાની છે, ભરત ઠક્કર છે, સારા કલાકારો, ભાર્ગવ જોશી, મિત્રેશભાઈ, મિત્રેશ શર્મા, હસમુખ ભાવસાર. એટલે આટલા સિનિયર કલાકારો સાથે કામ કરવાનો જે મોકો મળ્યો, અને એક્ટિંગ ઉપરાંત એમના સાથે જે ચર્ચાઓ થઈ અને જે મજા આવી છે અપ્રતિમ હતી. જી ક્રીના, જ્યારે વાત કરવામાં આવે કે કોઈ પણ આપણે કેરેક્ટર પ્લે કરતા હોય છે ખાસ કરીને, તો એ કેરેક્ટરની અંદર જે છે, જે પહેલા પણ આપણે વાત કરી કે બીજા ત્રીજા દિવસે આઈ ફીલ કે હું રિયલમાં પ્રાચી જ છું, રાઈટ. તો એ પ્રકારની જે કન્ડિશન છે આઈ થિંક બધા જ જે એક્ટર્સ છે તેમની સાથે થતી જ હોય છે. પણ જ્યારે ખાસ કરીને આપને સ્પેશિયલી હું પૂછવા માંગીશ તો આપની લાઈફ સાથે કેટલા અંશે આ કેરેક્ટર જે છે એ ટચ કરે છે, કેટલું ટચી છે? તમે બહુ કરેક્ટ સવાલ કર્યો રેશમા, બીકોઝ મારું ફોકસ બી અત્યારના, સિન્સ આઈ એમ સિંગલ રાઇટ નાઉ, તો મારું ફોકસ બી કામ ને ફક્ત કામ જ છે. પણ મને એવું લાગે છે કે ક્યારેક બી જ્યારે બી એ ફેઝ આવશે મારી લાઈફમાં કે મારો ટાઈમ મારે કામની સાથે સાથે મારા પરિવારને બી આપવાનો રહેશે, તો ધીસ ફિલ્મ હેઝ મેડ મી કોશિયસ કે મારાથી આવી ક્યારેય કોઈ ભૂલ ના થાય, કે આઈ હેવ ટુ બેલેન્સ ઇટ કરેક્ટલી, કે આ કામ તો રહેવાનું જ છે પણ સાથે સાથે ફેમિલી પણ છે કે જેમના સપોર્ટ વિના, જેમની પ્રેમ, જેમના હૂંફ વિના તમે આગળ ના વધી શકો. આઈ થિંક તો એ લેસન મને અત્યારથી જ મળી ગયો છે. ચોક્કસ. ક્રીના, આની સાથે સાથે જ હું આપને પૂછવા માંગીશ કે આપ દર્શક મિત્રોને શું કહેવા માંગશો કે આ મૂવી જોવાથી તેમને કેટલો ફાયદો થશે? જેમ મેં કીધું કે મેં આ પિક્ચરથી, આ ફિલ્મમાં કામ કરવાથી લેસન લઈ લીધું છે, કે લેસન ફોર માય લાઈફ, કે યુ વર્ક
બટ બંને વસ્તુ પેરેલલ લઈને ચાલો. Okay. કામ બી કરો અને સાથે સાથે તમારા સપના પણ પૂરા કરો, પણ તમારા પરિવારને સાથે લઈને ચાલો. એમને પ્રેમ કરો અને એનાથી કદાચ તમે જેટલી પ્રગતિ કરી શકતા હશો એનાથી ડબલ કરી શકશો. જી નિલેશ. તો હું એ જ વસ્તુ એમને બી કહેવા માંગીશ. ને બીજો મેસેજ તો અમે એ આપવા માંગશું કે આ ફિલ્મ 21મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે, તો ચૂક્યા વિના તમે ચોક્કસથી આ ફિલ્મ જોવા જજો. જી 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 જી. મારું એવું કહેવું છે કે દરેક માતા પિતાએ એમના દીકરા કે દીકરી જે પણ છે એમની સાથે આ ફિલ્મ જોવી જ રહી. ઓકે. અને જેમના લગ્ન નથી થયા એ લોકોએ પણ આ ખાસ ફિલ્મ જોઈ. જી 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 ચોક્કસથી. અને બીજું એક ખાસ કે આપણા ગુજરાતી ભાષાના ગૌરવ માટે પણ ગુજરાતી ફિલ્મો જુઓ તો ગુજરાતી ફિલ્મો પણ સાઉથની ફિલ્મો જેમ આગળ છે આજે જી જી એવી આપણી ગુજરાતી ફિલ્મો પણ આગળ આવે. જી. તો દર્શક મિત્રો, અહીંયા વાત થઈ મોનાલિસા ગુજરાતી મૂવીની, તો જરૂરથી 21 એપ્રિલે, રાઈટ ક્રીના? રાઈટ, પરફેક્ટ. હા, 21 એપ્રિલે રિલીઝ થઈ રહી છે અને દરેક મા બાપ પોતાના બાળકને લઈને, પડોશીઓને લઈને અને જેટલા પણ ફેમિલી મેમ્બર્સ છે, જે પ્રમાણે લિનેશે પણ કહ્યું કે જેના મેરેજ નથી થયા તેને તો અચૂક જોવા જેવી છે અને ખાસ કરીને આ મૂવી છોકરીઓને ખાસ જોવા જેવી લાગી જ રહી છે અને ખાસ કરીને દરેક છોકરી આ મૂવી તો જોવાની જ રહી. તો આ તમામ ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા આ મૂવીના હીરો અને હિરોઈન લિનેશ ફણસે અને ક્રીના શાહ બનીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ રેશમા, થેન્ક યુ સો મચ. જી. તો દર્શક મિત્રો, આ હતી અમારી વિશેષ રજૂઆત. આવી જ એક નવી રજૂઆત સાથે ફરીથી ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. કંઈ થઈ જાય તો આવા વકીલોની ફોજ પડી છે મારી પાસે. મોનાલિસા સાથે શું બન્યું તું બોલ? અહીંયાની દુનિયા જોઈ છે તમે?